નમસ્કાર મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરથી પસાર થતો સ્ટેટ હાઈવેનો બ્રિજ જર્જરિત જાહેર કરાયા। છોટાઉદેપુરના સુકેત અને વસવા બ્રિજ ભયજનક જાહેર। 10 ટનથી વધુ વજનના વાહનો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત બ્રિજોની મુલાકાત અર્થે ડિઝાઇન સર્કલ ગાંધીનગરની તારીખ 22/11/2025ની તાંત્રિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જોજ કેવડી 25 થી 54 કિલોમીટર રસ્તા પર આવેલ સુકેત બ્રિજ અને વસવા બ્રિજને ક્રિટિકલ ભયજનક જાહેર કરવામાં આવ્યા હતા। બરોડા ઇન્કોન પ્રાઇવેટ લિમિટેડ કન્સલ્ટ તથા ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ સુરતની તાંત્રિક મુલાકાત દરમિયાન નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ NDT લેવામાં આવ્યો હતો। આ ટેસ્ટના રિપોર્ટ મુજબ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું જણાવ્યું છે, જેથી જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બ્રિજ પરથી ભારે વાહનો 10 ટનથી વધારે વજનવાળાનો ટ્રાફિક તાત્કાલિક અસરથી બંધ કરવા અને નવો બ્રિજ ન બને ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની માંગણી કરેલ છે। જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન દ્વારા છોટાઉદેપુર જોજ કેવડી કિલોમીટર 25 થી 54 રસ્તા પર આવેલા સુકેત બ્રિજ કિલોમીટર 38 થી 39 અને વસવા બ્રિજ કિલોમીટર 48 થી 48.4 પરથી ભારે વાહનો 10 ટનથી વધારે વજનવાળા માટે ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જાહેરનામા મુજબ ધોળી સામેલ કુંડલ, આંબાખૂટ, સટુનબાર, ડુંગરવાટ, કિંકાવાડા, પાલસડા, તેજગઢ થઈ છોટાઉદેપુર તરફ જઈ શકાશે। આ જાહેરનામું તારીખ 15/5/2026 સુધી અમલમાં રહેશે। જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે। છોટાઉદેપુર જિલ્લાના બ્રિજો જૂના થઈ ગયા છે અને જર્જરિત બની ગયા છે, જ્યારે બીજી તરફ બેફામ રેતી ખનનના કારણે રેતીના સ્તર ઘટી જતા પાણીનો માર બ્રિજના પિલરને વાગી રહ્યો છે, જેની તકલીફ પ્રજાને ભોગવવી પડે છે।